તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા પશુપાલક મિત્રો? તો અમુક મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમારા ફાર્મ હાઉસ ઉપર વાછરડા કેમ મજબૂત જોવા મળે છે. તો મિત્રો, આ વાછરડી અમારા ફાર્મ હાઉસ ઉપર અમે 5 મહિના જ થયા છે તો કેટલી તૈયાર કરી નાખી છે જુઓ તમે. એનો ગ્રોથ કેટલો છે ને કેટલી કેપેસિટી ધરાવે છે મિત્રો. કારણ કે તેનો ખોરાક જ એ ટાઈપનો અમે આપીએ છીએ એટલે અમારા ફાર્મ હાઉસ ઉપર વાછરડા પણ અમારા કોઈ કમ હોતા નથી અને સારી ક્વોલિટીના જ અમે વાછરડા ઉછેરીએ કરીએ છીએ. તો મિત્રો, અમારા ફાર્મ હાઉસ ઉપર અમે જે વાછરડા ઉછેર કરીએ છીએ તે તમને હકીકત માહિતી આપવા જઈએ તો અમે આ વાછરડી જોવા જઈએ તો 4 થી 5 મહિનાની છે. તો તેને 2 મહિના દૂધ પાયું હતું રેગ્યુલર કમ્પ્લીટ, અને 2 મહિના પછી જ તેને જે બચ્ચા દાણ કરીને ડેરીની અંદર મળે છે તે તેને દરરોજ સવારે 1.5 કિલો અને સાંજના 1.5 કિલો એમ 2 ટાઈમ દાણ આપીએ છીએ. અને બીજું જોવા જઈએ તો તેને જે કત્તર હોય છે જે આપણે બાજરીની, તે પણ જે બાજરીના ભાલડા સાથે અમે મૂકીએ છીએ. એ જે બપોરના તેને ભોજન આપીએ છીએ. એટલે મિત્રો, તેને ઉછેરવા માટે અમે જોવા જઈએ તો દાણ ને કત્તર ને આવું બધું ઘણું મેન્ટેન કરીને, અને બીજું કે અમે બડા કેફ કરીને એક જે બોટલ આવે છે જે મેડિકલની અંદર મળે છે તે તેને 2 લીટર આપેલું છે. જે 3 મહિનાની હતી ને ત્યારે અમે તેને આપેલું હતું, એટલે ત્યારથી તેની તંદુરસ્તી જળવાઈ રહી છે અને તે હાલ બોડીમાં જોવા મળે છે. અને ફૂલ HF શંકર, પ્યોર શંકર છે. એટલે જુઓ, તેના આંચળ પણ કેટલા મજબૂત દેખાઈ રહ્યા છે હાલથી જ, જે 4-5 મહિનાની છે છતાં પણ તેનું કેપેસિટીવાળું શરીર જોવા મળે છે. એટલે મિત્રો, આ વાછરડી